તમને આ પુસ્તક દેખાય છે ને, આ પોથી પુસ્તક નથી, આ પ્રકાશ છે, આ જ્યોત છે. શીખ પરંપરામાં ગુરુદ્વારામાં આપણે સવારે જેમ મંદિર કેટલા વાગે ખુલે, અથવા તો ઘણા લોકો વધારે સારો શબ્દ વાપરે, ભક્તિ માર્ગમાં હોય એને ખબર હોય, વિવેક હોય, એને સવારે કેટલા વાગે મંગલા થાય છે એમ પૂછે. સાધારણ માણસ શું કે, સવારે મંદિર કેટલા વાગે ખુલે મહારાજ? એ કઈ દુકાન છે તો ખુલે? તો જેને ભક્તિ માર્ગની ખબર છે એમ કે સવારે મંગલા કેટલા વાગે થાય છે. એમ તમે ગુરુદ્વારામાં જાઓ તો એ લોકોનો શબ્દ છે, શીખ ભાઈઓનો, કે સવારે પ્રકાશ કેટલા વાગે થાય. કારણ કે ગુરુદ્વારામાં કોઈ મૂર્તિ નથી, ગ્રંથ જ બિરાજે છે. અને દશમ પાતશાહ ગુરુ ગોવિંદ સિંહજી પછી અબ ગુરુ માનીએ ગ્રંથ, અબ ગ્રંથ કો ही गुरु मानो. ગોવિંદસિંહજીએ આ આદેશ આપ્યો. અને તેથી જે બધા ગુરુઓની વાણી ગ્રંથસ્થ કરવામાં આવી હતી એ ગુરુ ગ્રંથ સાહેબ, એટલે સવારના એનો પ્રકાશ કેટલા વાગે થાય આવું પૂછવામાં આવે. હવેલીઓમાં મંદિરોમાં મંગલા કેટલા વાગે થાય એમ પૂછીએ. ઓફિસ કેટલા વાગે ખુલશે એમ પૂછીએ. દુકાન કેટલા વાગે ખુલે તમારી એમ પૂછાય. પણ મંદિરમાં મંગલા, ગુરુદ્વારામાં પ્રકાશ કેટલા વાગે થાય. તો તમને એમ લાગશે કે આ પોથી છે. પોથી નહીં, આ પ્રકાશ છે, આ જ્યોતિ છે. શ્રીમદ ભાગવત એક દિવ્ય પ્રકાશ છે. ભા દીપ્તાઓ, ભા એટલે દીપ્તિ, પ્રકાશ. ગ જ્ઞાન. આ પ્રકાશમાં આપણને દેખાય બધું હરખી રીતે, ત્યારે જ્ઞાન થાય. સત્ય શું, અસત્ય શું, મિથ્યા શું છે, નિત્ય શું છે, અનિત્ય શું છે, આ બધાનું જ્ઞાન થાય. અને ત્યારે વ એટલે વૈરાગ્ય, જે અનિત્ય છે એનાથી વૈરાગ્ય થશે. ભા ગ વ, ભા પ્રકાશ, ગ જ્ઞાન, વ વૈરાગ્ય. જે અનિત્ય છે, જે નશ્વર છે, નાશવંત છે, એનાથી વૈરાગ્ય. અને જેનાથી વૈરાગ્ય થાય તો પછી ત, ભા ગ વ ત, ત ત્યાગ, એનો ત્યાગ. પછી અનિત્ય સંસાર છૂટી જશે. પછી નશ્વર એવા શરીરની આસક્તિ છૂટી જશે. જે શરીરમાં, એ પોતાનું હોય કે પત્નીનું હોય, એ પોતાનું હોય કે પતિનું હોય, એ પોતાનું હોય કે પોતાના સંતાનનું હોય, જે શરીરમાં તમને આસક્તિ હતી, રાગ હતો, એ છૂટી જશે. વિરાગ. શુકામાં વિરાગીઓ શરીર ઉપર ભસ્મ ચોળે છે કે ભસ્માંતમ ઇદમ શરીરમ, શરીર નશ્વર છે, એક દિવસ બળીને ભસ્મ થવાનું છે. બ્રાહ્મણો સંધ્યાવંદન કરે ત્યારે પેલા ભસ્મ ધારણ કરે, ભસ્મના ત્રિપુંડ્ર કરે, અને ભસ્મની અંદર પાણી ભેળવી અને પછી મંત્ર બોલાય. ઓમ અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમેતિ ભસ્મ, સર્વગુ હવા ઇદમ ભસ્મ, મન એતાની ચક્ષુર્ભૂખિ ભસ્માની. આપો જ્યોતિરસોમૃત બ્રહ્મ ભૂર્ભુવસ્વ. ભસ્માંતમ ઇદમ શરીરમ. આ બધું જ નશ્વર છે, નાશવંત છે. જે નશ્વર છે એમાં રાગ નહીં, વિરાગ.
પણ આપણે નશ્વર સંસારમાં રાગ અને દ્વેષથી બંધાઈ જઈએ છીએ. જેને જ્ઞાન થાય છે, જેને ભાન થાય છે, તો કહે છે ન મે દ્વેષ રાગવ ન મે લોભ મોહવ મદો નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરુર્નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો જે પણ નશ્વર છે એની અંદરથી આસક્તિનો ત્યાગ, અને જ્યારે ત્યાગ થાય, ત્યાગે નૈકે અમૃતત્વમાનશુ, ઉપનિષદો કહે છે ત્યાગ દ્વારા જ અમૃતની પ્રાપ્તિ થશે. અમૃત એટલે આનંદ. આ સંસાર એટલે મર્ત્યલોક અને મૃત્યુલોક કહે છે. આ શરીર પણ મર્ત્ય છે, મરવાનું જ છે. મૃત્યુલોકમાં મર્ત્ય શરીર, અને એમાં આપણે અમૃતની પ્રાપ્તિ કરવાની. એ અમૃતની પ્રાપ્તિ ત્યાગથી જ થશે. ત્યાગે નૈકે અમૃતત્વમાનશુ. ગીતા કહે છે त्यागात शांतिरनंतरम. त्याग से ही शांति. जहां शांति है वहीं सुख है. ईशावास्योपनिषदનો પહેલો મંત્ર એટલા માટે એ જ કહે છે ईशावास्यम इदं सर्वं यत्किंच जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृतः कस्य स्विद्धनम्. તો ભાગવત 4 અક્ષરનો આ શબ્દ, नाम नो अर्थ समझो. नाम में अर्थ होता है होना चाहिए. श्रीमद् भागवत महापुराण. पुराण એટલે પુરા અપિ નવમ. પુરાતન હોવા છતાં જે નિત્ય નૂતન દેખાય, નિત નવું લાગે, એને કહેવાય પુરાણ. તો વિચાર કરો, ભાગવત આ પુરાણ કેટલું જૂનું, અને હજારો વર્ષથી આ કથા આ દેશમાં થઈ રહી છે, આયોજન થતા રહ્યા છે. તો એ નથી કહેવાવાળા થાય કે નથી સાંભળવાવાળા થાય કે. કથા એની એ, પણ દર વખતે સાંભળીએ તો નવી 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 લાગે. જેમ ગંગા એની એ હજારો વર્ષથી વહે છે, પણ ગંગાનું પાણી હર ક્ષણ નવું, કારણ કે વહેતી ગંગા છે ને. એટલે એકના એક ઘાટ ઉપર ભલે તમે 100 વાર નાહો, પણ એકની એક ગંગામાં તમે બીજી વાર ના નાહી શકો. તમે ગલકાલે નાયા હતા એ ગંગા જુદી, અને આજે નાયા ડૂબકી મારી એ ગંગા જુદી. ઘાટ ભલે એનો એ હોય, પણ ગંગા બદલાઈ ગઈ. वो पानी बह गया जिसमें तुम कल नहाए थे. तो पुरा अपि नवम, जे पुरातन होते हुए भी नित्य नूतन है पुराण. कथा नवी 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 लागे છે. કથા પ્રાચીન છે, પણ અર્વાચીન આપણી સમસ્યાઓનું સમાધાન પણ આ કથા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. નિત્ય નૂતન લાગે છે પુરાણ. આમ તો પુરાણના 5 લક્ષણ, પણ ભાગવત મહાપુરાણ છે એના 10 લક્ષણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રયઃ. આ 10 લક્ષણ છે ભાગવતના. એના ઉપર આપણે કથામાં ચર્ચા કરીશું. ભાગવતના બીજા સ્કંધમાં ભાગવતજીના આ 10 લક્ષણ બતાવ્યા છે. महापुराण. तो श्रीमद्
ભાગવત મહાપુરાણ એવું નામ છે આ ગ્રંથનું. આ ગ્રંથ નથી, આ ગોવિંદ છે. આ પુસ્તક નથી, સાક્ષાત પરમાત્મા છે. આ મંડપ નથી, આ મંદિર છે. આ કોઈ સામાન્ય જમીન નથી. હવે આ તીર્થોનું આ તીર્થ બની ગયું છે. અને 7 દિવસમાં તો એના જે વાઇબ્રેશન દિવ્ય થવાના. જ્યારે જ્યારે અહીંથી નીકળશો ને ત્યારે ધ્યાન આ બાજુ જવાનું જવાનું ને જવાનું. તમે મોટર કારમાં હોય, તમે બસમાં હોય, એકવાર તમે 7 દિવસ અહીંયા બેસીને કથા સાંભળી. જ્યારે જ્યારે અહીંથી નીકળશો, હું પણ નીકળીશ, અરે આ આપણું ઓલું કથાવાળું મેદાન. ધ્યાન જાય જ. કથા જ્યાં થઈ ગયું એ આપણા માટે તીર્થસ્થળ છે. તીર્થ એટલે તારે એ તીર્થ. તરતી અનેન ઇતિ, ભવસાગરથી તારનારું છે. એટલે આ આયોજન નથી, આ કોઈ સામાન્ય ઘટના નથી. આ એક અદ્ભુત અવસર છે. ભાગવત રૂપે ભગવાન શ્રી કૃષ્ણનું જ પ્રાગટ્ય થવું અને અહીંયા પધારવું અને 7 દિવસ ભગવાનની વાતો ભગવાનના મુખે જીવનને સુધારનારી, સફળ કરનારી, કલ્યાણના માર્ગે લઈ જનારી વાતો એ સાંભળવાનો અવસર બહુ ભાગ્યશાળી હોય એને મળે. એટલે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. વ્યાસજી કહે છે જન્મ જન્માંતરના ભાગવત સાંભળો એટલે પુણ્ય થાય એમ નહીં. પુણ્ય ભેગા થયા છે એટલે ભાગવત મળ્યું છે. આજે ભેગા કરેલા પુણ્યો છે ને, આપણા પિતૃઓના પુણ્યાર્થે નહીં, આપણા પિતૃઓના પુણ્ય થકી ભાગવત. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. પહેલા ભજન અને પછી ભોજન. અને આમાં બધા જ પોતપોતાની રીતે સહયોગ કરીશું. આ તો સહિયારા પ્રયાસનું જે એક પાત્ર છે, એમાં ભગવાનની કૃપાનું અમૃત ભરાયું અને ત્યારે આ અવસર પ્રાપ્ત થાય છે. વ્યાસપીઠ ઉપર બેસનારા વક્તાને માટે પણ આ સૌભાગ્યની ક્ષણ છે. આપ સૌ જે કથા સાંભળવા બેઠા છો એના માટે આ ધન્ય ક્ષણ છે. આયોજકો અને આયોજનમાં સહયોગ કરનારા બધા જ મિત્રો, કાર્યકર્તાઓ, એને માટે પણ આ સાર્થક શ્વાસ, જીવનના શ્વાસ સાર્થક થઈ રહ્યા છે. નિત્ય પ્રતિ સવારે 9:30થી માંડી અને 1 વાગ્યા સુધી આપણી આ ભાગવતી યાત્રા ચાલતી રહેશે. આજે પ્રથમ દિવસ થોડા વિલંબથી આપણે શરૂઆત કરી, પણ કાલે બરાબર 9:30. વાંધો નથી ને, આવી જશો ને? આમ તો તમે બધા ગામડામાં વહેલા ઉઠવાવાળા, જલ્દી પ્રાતઃકર્મ પતાવી અને પધારો. બરાબર 9:30થી આપણે કથાનો પ્રારંભ કરીશું. અને પોથી પૂજન, પછી મંગલાચરણ અને પછી કથાની ધારા સાથે સાથે આપણે પ્રવાહિત થઈશું. આવો આજની કથાને અહીંયા વિરામ આપું એ પહેલા રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા, रंग रंग तालियां बजाते हुए हे रंग रंग पांडुरंग रंग विठला, रंग रंग पांडुरंग ओ रंग रंग पांडुरंग रंग विठला, रंग रंग पांडुरंग ओ रंग रंग पांडुरंग रंग विठला, रंग रंग पांडुरंग रंग विठला, रुक्म
रुक्मणी समेता पंढरीनाथा रुक्मणी समेता पंढरीनाथा रुक्मणी समेता पंढरीनाथा समेता पंढरीनाथा रंग रंग पांडुरंग रंग विठला रंग पांडुरंग गाइए विठ्ठला हो रंग रंग पांडुरंग रंग विठला रंग रंग पांडुरंग रंग विठ्ठला हो विठला हो विठला हो विठला हो विठला रंग रंग पांडुरंग रंग विठला हो रंग रंग पांडुरंग रंग विठला रंग पांडुरंग जय हो
ભગવાન નામ સ્મરણ સાથે આજની કથાને અહીંયા વિરામ. બરાબર.